રહ્યા છે ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી હાઈકમાન્ડનું તેડું। પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને તુષાર ચૌધરી દિલ્હી પહોંચ્યા છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કાર બિહાર બાદ દિલ્હી બોલાવવામાં આવ્યા। હારની સમીક્ષા અને રિપોર્ટ અંગે ચર્ચા થશે, તો કોંગ્રેસની આગળની રણનીતિ અને સંગઠન અંગે પણ ચર્ચા થશે। तो आज मामले વધુ જાણકારી આપી રહ્યા છે અમારા સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ અમારી સાથે લાઈવ જોડાયા છે। નરેન્દ્ર, જે રીતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો, ત્યારબાદ અમિત ચાવડાએ પણ જેમને ચૂંટણીની જવાબદારી સોંપી હતી એમની પાસેથી પણ રિપોર્ટ મંગાવ્યો હતો। હવે સમાચાર મળી રહ્યા છે કે દિલ્હી હાઈકમાન્ડનું તેડું આવ્યું છે, ત્યાં પહોંચ્યા છે અમિત ચાવડા। કઈ પ્રકારની બેઠક, શું ચર્ચા થઈ શકે છે અને આગામી રણનીતિ શું રહી શકે કોંગ્રેસની? જિજ્ઞાસા, છેલ્લી જે 2021માં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ હતી અને ત્યારે પણ અમિત ચાવડા પ્રદેશ અધ્યક્ષ હતા અને ત્યારબાદ આ 2026ની જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે ત્યારે પણ અમિત ચાવડા પ્રદેશ અધ્યક્ષ હતા। એટલે કે બે વાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એમને કોંગ્રેસને ચલાવવા માટેનો મોકો મળ્યો હતો, ત્યારે પણ એ પ્રકારના નિરાશાજનક પરિણામો પ્રાપ્ત થયા હતા અને આ વખતની ચૂંટણીમાં પણ કોંગ્રેસને નિરાશાજનક પરિણામો મળ્યા છે। 15માંથી એક પણ મહાનગરપાલિકા કોંગ્રેસ બનાવી નથી શક્યું, આ સિવાય જિલ્લા પંચાયતો નથી બની, ના નગરપાલિકાઓ, કેટલીક નગરપાલિકા અને કેટલાક તાલુકા પંચાયતમાં કોંગ્રેસ જીતવામાં સફળ થઈ છે। અને આ સ્થિતિમાં જે નિરાશાજનક જે પ્રકારના પરિણામો આવ્યા છે, ત્યારબાદ કોંગ્રેસના બે મોટા નેતાઓ છે અમિત ચાવડા અને સિવાય તુષાર ચૌધરી, એ બંનેને તાત્કાલિક દિલ્હી બોલાવવામાં આવ્યા છે। આજે દિલ્હીમાં હાઈકમાન્ડ સાથે એમની બેઠક યોજાઈ રહી છે અને આ બેઠકમાં હારની એક તો સમીક્ષા કરવામાં આવી રહી છે કે કયા કારણો હતા કે જેના કારણે કોંગ્રેસની આ પ્રકારની કારમી હારનો સામનો કરવો પડે છે। કારણ કે સંગઠન સૃજન અભિયાન હેઠળ કોંગ્રેસે જે નીચેના એટલે કે જિલ્લા પંચાયતના અથવા તો જે જિલ્લાના પ્રમુખો છે એમના હાથમાં સત્તા સોંપી હતી, ઉમેદવારી પસંદગીથી લઈને વ્યૂહરચના સહિતની તમામ જવાબદારી એમને સોંપવામાં આવી હતી અને આ સ્થિતિમાં પણ જો કોંગ્રેસના આ પ્રકારના પરિણામો મેળવવા પડ્યા હોય તો એના માટેના કારણો કયા રહ્યા છે, જરૂરથી પ્રદેશ અધ્યક્ષે એ પ્રયત્ન કર્યા હતા। થોડા દિવસ પહેલા બેઠક પણ મળી હતી અને હારના જવાબદાર વ્યક્તિ કોણ છે એ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ ઓલ ઓવર સમગ્ર રાજ્યમાં જ્યારે હાર મળી છે ત્યારે આ બંને જવાબદાર નેતાઓને બોલાવવામાં આવ્યા છે અને આજે આ બેઠક એટલા માટે પણ મળી છે કે ભવિષ્યમાં હવે કોંગ્રેસે શું કંઈ કરવું, કારણ કે એક તરફ આ પ્રકારના નિરાશાજનક સતત પરિણામો મળી રહ્યા છે અને બીજી તરફ આમ આદમી પાર્ટીનો પણ ગ્રાફ ચાહે સૌરાષ્ટ્રમાં હોય કે પછી દક્ષિણની જે આદિવાસી પટ્ટી છે ત્યાં વધતો જોવા મળી રહ્યો છે। એ સ્થિતિમાં ભવિષ્યની રાજનીતિ કોંગ્રેસની કેવા પ્રકારની હોઈ શકે છે એ સંદર્ભની આજે ચર્ચા થઈ રહી છે। બીજી મહત્વની વાત એ છે, કારણ કે જે સૂત્રો પાસેથી વિગતો પ્રાપ્ત થઈ રહી છે એ મુજબ કોંગ્રેસમાં જે નેતૃત્વ પરિવર્તન કરવું કે પછી આ જ નેતૃત્વ સાથે ભવિષ્યમાં આગળ વધવું એ સંદર્ભની અંદર પણ આ બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવાય અથવા તો ચર્ચા થાય એ પ્રકારની પૂરી શક્યતા જોવા મળી રહી છે અને બંને નેતાઓની જવાબદારી આ પરિણામો અંગેની કયા પ્રકારની છે એ પણ નિર્ણય લેવાય એ પ્રકારની શક્યતા જોવા મળી રહી છે। ખૂબ નિરાશાજનક પરિણામ હતા અને પરિણામ બાદ પ્રથમવાર આ બંને નેતાઓને દિલ્હી બોલાવવામાં આવ્યા છે। બિલકુલ નરેન્દ્ર, આભાર સમગ્ર માહિતી બદલ। તો અત્યારે આ બંને નેતાઓ દિલ્હી પહોંચ્યા છે અને હવે ચૂંટણીમાં જે કારમી હારનો સામનો કરવો પડ્યો તેની પણ ચર્ચા થશે અને આગામી કઈ પ્રકારની કોંગ્રેસની રણનીતિ રહેશે તેના પર પણ ચર્ચા કરવામાં આવશે।